પડી જવું એ ભૂલ નથી, પણ પડ્યા રહેવું એ ભૂલ છે. એનો અર્થ એ કે માણસે સ્વીકારી લીધું કે પડી જવું એ કોઈપણ વ્યક્તિ માટે સામાન્ય વસ્તુ છે. શા માટે આવી ઉક્તિઓનો જન્મ થયો? કારણ કે અનાદિકાળથી લઈને આજ સુધી મનુષ્યએ લોકોને પડતા જોયા, પોતાના નિર્ણયમાંથી ચલિત થતા જોયા. એટલા માટે એક નિર્ણય ઉપર વ્યક્તિ આવી ગયો કે માણસ માત્ર ભૂલને પાત્ર. અને બીજાની વાત તો જવા દઈએ, વ્યક્તિએ જ્યારે પોતાના અંતરને તપાસ્યું, તટસ્થ મને પોતાના મનનો વિચાર કર્યો, ત્યારે પણ એને લાગ્યું કે માણસ હોય તો એનાથી ભૂલ તો થાય જ. માણસ હંમેશા ભૂલ ભરેલો જ હોય અને એનું પરિણામ છે પસ્તાવો. માણસ ભૂલ કરે એટલે એને પસ્તાવો થાય. આ વાત પણ એણે લોકોના જીવનમાં જોઈ. વ્યક્તિ ગમે એટલો પ્રતિષ્ઠિત હોય, પણ નાની મોટી ખામીઓને લઈને એના જીવનની અંદર એને ક્યાંક ને ક્યાંક પસ્તાવાનો વારો આવ્યો હોય. ક્યારેક એ પસ્તાવાનો સ્વીકાર એણે પોતે કર્યો હોય, ક્યાંક પુસ્તકમાં નોંધાયું હોય, ક્યારેક જીવનના કોઈક પ્રસંગે એને પસ્તાવો થયો હોય, ક્યારેક અંત સમયે પસ્તાવો થયો હોય.